ભચાઉ તાલુકાના લુણવા ગામે આરોપીને પકડવા માટે ગયેલ પોલીસ પાર્ટી ઉપર હુમલો. પીએસઆઈ સહિત 7 પોલીસ કર્મચારીઓને ઈજા થતાં દવાખાને ખસેડ્યા. 90 જેટલા લોકો સામે પોલીસ કોન્સ્ટેબલે નામજોગ ફરિયાદ નોંધાવી. હવે જોઈએ ભચાઉ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભચાઉ તાલુકાના લુણવા ગામે રસ્તા ઉપર જમ્પ મોટા કેમ્પ બનાવ્યા છે તે કહેવા ગયા યુવાનને મારવામાં આવતા તેના 3 વિરુદ્ધ ભચાઉ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ખોટી ફરિયાદ કેમ નોંધી? કઈ ધારિયા, ધોકા અને પથ્થર જેવા પ્રાણઘાતક હથિયારોથી સજ્જ 90થી વધુ લોકોનું ટોળું અચાનક પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ સહિત 6 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હોવાની ઘટનામાં પોલીસે 22 સામે નામજોગ તથા સહિત 90થી વધુ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીવાયએસપી સાગર સાબડાએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરિયાદીના ઘરને સળગાવી દેવાની ધમકી આપતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરી હકીકત જણાવી એક ટીમ લુણવા પહોંચી હતી. પોલીસ પહોંચતાની સાથે ધારિયા, ધોકા અને પથ્થર સાથે ઉભેલા આરોપી તરફેના 90 લોકોનું ટોળું વિફર્યું હતું અને પીએસઆઈ ડીજે ઝાલાને નાગજી રામજી કોલી અને ધનજી જયસંગ કોલીએ પકડી રાખી રાજેશ સામંત કોલીએ મારી નાખવાના ઈરાદે ધારદાર પથ્થર તેમના માથામાં ઝીકી દેતા પીએસઆઈને ગંભીર ઈજા પહોંચી હતી. ટોળાએ પોલીસ કર્મીઓ વિશ્વરાજસિંહ, જયદીપસિંહ ડાબી, મયુરસિંહ, મહિલા પોલીસ કર્મી નિર્માબેન ડામોર, મમતાબેન બારડને પથ્થર અને ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. સરકારી વાહનને પણ ધોકા અને પથ્થરથી નુકસાન પહોંચાડ્યું હતું. આ બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ રામદેવસિંહ ચુડાસમાએ આરોપી રાજેશ સામંત કોલી, શાંતિ ખેલા કોલી, રમેશ મંજી કોલી, મુકેશ સામંત કોલી, હરજી કાનજી કોલી, રાજેશ જીવા કોલી, મોતી સામો કોલી, ભરત સામંત કોલી, માવજી રામજી કોલી, ધનજી જયસંગ કોલી, નાગજી રામજી કોલી, ભાવેશ મોમૈયા કોલી, બાબુ સામંત કોલી, મેઘા જુમા કોલી, વાલા મેઘા કોલી, રમેશ ભોજા કોલી, પરમા જીવા કોલી, લક્ષ્મણ ખેતા કોલી, માવજી રામજીની પત્ની ધનજી જયસંગ કોલી, છગન મેરુ કોલી, લાડુબેન મોતી કોલી તેમજ 70 જેટલા સ્ત્રી પુરુષના ટોળા સામે નામજોગ ફરિયાદ નોંધાવી અને આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. ભચાઉ વિસ્તારમાં તારીખ 15/2/2025ના આશરે બપોરે 3:00 વાગે લુણવા ગામ ખાતે ફરિયાદી પ્રવીણ તથા આરોપી રાજેશ વચ્ચે ગામમાં જે સ્પીડ બ્રેકર બનેલ છે એ બાબતે માથાકૂટ થતા બોલાચાલી થતા ફરિયાદી પ્રવીણ પોલીસ સ્ટેશન આવતા તેની ધાક ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ. આ સમય દરમિયાન જ્યારે તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીને એમના ઘરેથી ફોન આવેલ કે આરોપી પક્ષે આપણા ઘરે આવી અને બોલાચાલી કરી રહ્યા છે. તેથી ફરિયાદી અને પોલીસ સ્ટાફ સાથે લુણવા ગામ ખાતે જતા અને આરોપીઓને સમજાવવા છતાં આરોપીઓએ ફરિયાદીને કીધેલ કે અમારી વિરુદ્ધ તમે કેમ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ખોટી. તો આ બાબતે એકદમ ટોળું ઉશ્કેરાઈ જઈ અને પથ્થરમારો શરૂ કરવામાં આવેલ. જે સમય દરમિયાન પોલીસને પણ પથ્થરમારો લાગતા ઈજા થયેલ છે. આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. જેમાં 22 આરોપી નામજોગ અને બીજા 60 થી 70 અજાણ્યા માણસોનું ટોળું હતું અને આ બાબતે કુલ 7 જેટલા આરોપીઓને હાલ રાઉન્ડ અપ કરવામાં આવેલ છે.